જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં સ્વાગત છે। જો તમને અમારી કથાઓ ગમતી હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, તમારા મિત્રોને જરૂર શેર કરજો। અને જય ખોડિયાલમાં માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ ગાથા। માં ખોડિયાલનું જન્મ સમયનું નામ જાનબાઈ હતું। આ જાનબાઈ માતા ખોડિયાલ કેવી રીતે બન્યા તેની સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે। પ્રચલિત માન્યતા અનુસાર આ ખોડિયાલ આવડના આશીર્વાદને લીધે માં જાનબાઈ આજે માં ખોડિયાલના નામે પૂજાઈ રહ્યા છે। હાથે ત્રિશૂલ, કાને કુંડળ, પગે ખોડાંતી ચાલ, માથે ટીલડી મગર અસવારી, આય ખોડલ તુજ આધાર। માં ખોડિયાલ એટલે તો ભક્તોના દુખડા હરનારા દેવી, સદાય ભક્તોની વહારે રહેનારા આય શ્રી આખું જગ આજે માને ખોડિયાલ કે ખોડલના નામે પૂજે છે। પણ વાસ્તવમાં માં ખોડિયાલનું જન્મ સમયનું નામ તો જાનબાઈ હતું। અને આ જાનબાઈ માતા ખોડિયાલ કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે। માં ખોડિયાલ એટલે કે જાનબાઈ તેમની 7 બહેનોમાં સૌથી નાના હતા અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખ્યો। એકનો એક ભાઈ મેરખ્યા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકોડમાં ઉછરી રહ્યો હતો। પણ એકવાર એક ઝેરી સર્પે મેરખ્યાને દંશ દઈ દીધો। માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા કે હવે શું કરવું। કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું કે પાતાળ લોકમાં અમૃત કુંભ છે। સૂર્ય ઉગે તે પહેલાં તે કુંભ લાવીને જો મેરખ્યાને અમૃત પીવડાવવામાં આવે તો શક્ય છે કે તેનો જીવ બચી જાય। પ્રચલિત કથા અનુસાર મેરખ્યાને બચાવવામાં માં જાનબાઈ તરત જ પાતાળ લોક જવા રવાના થઈ ગયા અને એટલી જ ઝડપથી પાતાળ લોકમાંથી અમૃત કુંભ લઈને પાછા ફરવા લાગ્યા। પણ પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ। તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી। સૂર્ય ઉગે તે પહેલાં તેમનું મેરખ્યા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું। આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી અને તેના પર સવાર થયા। માં જાનબાઈ પહોંચે નહીં ત્યાં સુધી સૂરજને ઉગતો રોકવામાં આવ્યો હોવાથી લોકવાયકા પણ પ્રચલિત છે। કહે છે કે માં ખોડિયાલ જ્યારે અમૃત કુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લીધે ખોડગાઈ રહ્યા હતા। તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે જુઓ જાનબાઈ, અરે આ તો ખોડિયાલ આવી। કહે છે કે આ ઘટનાને લીધે આઈ જાનબાઈનું નામ ખોડિયાલ પડી ગયું। માં ખોડિયાલે લાવેલા અમૃતની મદદથી મેરખ્યાનું ઝેર ઉતર્યું અને તેઓ જીવ બચી ગયો। દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેન આવડે ખોડિયાલ માને આશીર્વાદ આપતા કહ્યું કે હે જાનબાઈ, તું બહેનોમાં સૌથી નાની છે પણ આજે તે સૌથી મોટું કામ કર્યું છે। હવેથી તું માં ખોડિયાલ કહેવાઈશ અને બહેનોમાં સર્વપ્રથમ પૂજાઈશ। પ્રચલિત માન્યતા અનુસાર આ આવડના આશીર્વાદને લીધે જ માં જાનબાઈ આજે માં ખોડિયાલના નામે પૂજાઈ રહ્યા છે। હયાત દેહે અનેકોના પરચા પૂરનારા ખોડિયાલ આજે પણ ભક્તોને હાજરા હજુરપણાની અનુભૂતિ કરાવી રહ્યા છે। સૌની મનોકામનાઓને પરિપૂર્ણ કરી માં ભક્તોને તેમનો સત્કાર પૂરી રહ્યા છે। તો મિત્રો, તમને આ કથા ગમી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જય ખોડિયાલમાં।